મારી બેબીને અહીંયા રાજકોટમાં કિંસ્ટલ હોસ્પિટલમાં દાખલ હતી. અહીંયાથી અમારે ઓપરેશન કરાવવા માટે અમે મા શારદા હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં જીતેન્દ્ર ગાધે સાહેબે ઓપરેશન કરેલું. કોઈ જ સગવડ નથી એમની પાસે, અને મારી બેબીને ઓપરેશન કરાવી અને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં દાખલ કરી દીધી અમને કોઈ જાણ કર્યા વગર, અને મારી બેબી ત્યાં ફેલ થઈ ગઈ. મારી દીકરીને આજ દી સુધીમાં 11 મહિનામાં કોઈ બીમારી નથી, ખાલી 3 દિવસથી તાવ આવતો હતો, અને મારી બેબી 11 મહિનાની છે. આ ઘટના ક્યારે બની? ઘટના કાલ સાંજે 6:30 થી 7 ના ગાળામાં, અને અમને જાણ કરવામાં એક્સપાયર થઈ ગઈ એવી લગભગ રાતે 11 થી 12 વાગ્યાના ગાળામાં અમને કરવામાં આવી. ત્યાં સુધી હાથેથી પમ્પિંગ જ કરતા હતા. ડોક્ટરોએ તમને શું કીધું આવું ઘટના બની? ડોક્ટરે અમને કોઈ જ કાંઈ જ વસ્તુ કીધી જ નથી, કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધીમાં. શું માંગણી છે તમારી? મારી માંગણી મને ન્યાય મળે અને મારી દીકરીને ન્યાય મળે. તમારું બાળક એક્સપાયર થઈ ગયું તો ડોક્ટરે તો કઈ કીધું હશે ને, તમને વાત કરી હશે ને કે આવું થયું આવું? ના, ડોક્ટરે કાંઈ કીધું જ નથી. ડોક્ટરની પાસે કોઈ સગવડ જ નથી. અને મારી બેબીને ઈવડા સૌરાષ્ટ્ર હોસ્પિટલે લઈ જતા હતા ત્યારે 2 સિગ્નલ બંધ હતા, અને વચમાં કોઈ વેન્ટિલેટરનો કે ઓક્સિજનની સગવડ નથી. મારી બેબીનો શ્વાસ રૂંધાઈ ગયો. અત્યારે શું તમારી માંગણી? મારી માંગ એવી છે કે જે મારી હારે બન્યું એ કોઈ હારે ન બને, મને ન્યાય મળે. મા શારદા હોસ્પિટલની બેદરકારી છે? હા, મા શારદા હોસ્પિટલની બેદરકારી. પૈસા મારી પાસેથી 42,000 રૂપિયા લીધા. ઇમરજન્સી ડોક્ટર મેં બોલાવવાના 2,000 દીધા, 40,000 મેં ઓપરેશન ના આપ્યા. શું નામ છે ડોક્ટર? ડોક્ટરનું નામ જીતેન્દ્ર ગાંધે.